મહેશગીરીના વાર પલટવાર પર હવે ગોપાલ ઇટાલિયાનો પલટવાર છે। ગોપાલ ઇટાલિયાએ મહેશગીરીને ખુલ્લો પડકાર ફેંક્યો। દર ચૂંટણીએ આવા લોકો નીકળી પડે છે તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। રાજકારણ કરવું હોય તો ચૂંટણી મેદાનમાં આવી જાવ તે પ્રકારનો પણ ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો। ટિકિટ લઈને આવો, જનતાની અદાલતમાં જોઈ લઈશું તે પ્રકારની વાત પણ ગોપાલ ઇટાલિયાએ કરી છે। તો ટિકિટ લઈને આવો અને જનતાની અદાલતમાં જોઈ લઈશું, ચૂંટણી લડવી હોય તો મેદાનમાં આવો તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। અત્યારે અલગ અલગ દેવ દર્શન કરી રહ્યા છો, જે રીતે તમારી ઉપર વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે કે તમે ભગવાનમાં માનતા નથી, શું કહેશો? એવું કોણે કીધું? તમારા જે એ નક્કી કોણ કરે છે? ભારત દેશમાં ભગવાને કોને એવી સત્તા આપી છે કે જે નક્કી કરશે કોણ માને કોણ નહીં માને? વાહિયાત વાતો છે બધી। દર ચૂંટણીએ આવા લોકો નીકળી જાય છે। રાજકારણ કરવું તો આવો, ટિકિટ લઈ લો, ઉભા રહી જાઓ, ચૂંટણીમાં જોઈ લઈશું જનતાની અદાલતમાં।